જમ્મુ કાશ્મીરથી સમાચાર મળી રહ્યા છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। હિમાચલ અને કાશ્મીરમાં હિમવર્ષાથી બરફની ચાદર છવાઈ છે। મેઘાલયમાં તોફાની પવન સાથે કરાવૃષ્ટિ થઈ છે। ગુલમાર્ગ ટુરિસ્ટ રિસોર્ટ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે। કુલુ, લાહોલ અને સ્પીતિ જિલ્લામાં ભારે બરફવર્ષા થઈ હોવાની વિગતો। મનાલી અને કલોંગમાં મનમોહક દ્રશ્યો જોવા મળ્યા છે। બરફવર્ષાના કારણે તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે। ચંબા, કુલુ, લાહોલ, સ્પીતિમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પ્રવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા તંત્રએ સૂચના આપી છે। વહીવટીતંત્રએ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે। આ બરફના જે દ્રશ્યો સામે આવ્યા છે, તસવીરો ખૂબ જ મનમોહક લાગી રહી છે। ત્યાં હાલ જે સહેલાણીઓ ઉમટ્યા છે તે લોકો પણ વાતાવરણની મજા માણી રહ્યા છે, પરંતુ હાલ જે રીતનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ઠંડીના તાપમાનમાં પણ જબરજસ્ત ઘટાડો જોવા મળ્યો છે। તાપમાન ખૂબ જ ઝડપથી ગગડી રહ્યું છે। બરફવર્ષા સતત ચાલુ છે અને જેના કારણે તંત્ર દ્વારા મુસાફરોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ બીજી બાજુ આ હિમવર્ષાની